ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોદ, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. ધોરણ પહેલું, વિષય ગુજરાતી બાલભારતી. બાળકો, આપણે આગળ ઘણા બધા મૂળાક્ષર અને સ્વર શીખ્યા. આજે એક સરસ મજાનો સ્વર અને એક નવો મૂળાક્ષર શીખશું. તો બાળકો, પાનો નંબર છે પાનો નંબર છે 52. 52ના પાના પર આ ચિત્ર દેખાય છે, એના પરથી આપણે સ્વર અને અહીંયા જે ચિત્ર દેખાય છે એના પરથી આપણે મૂળાક્ષર શીખીશું. જુઓ બાળકો, આ કયું ચિત્ર છે? આને શું કહેવાય બાળકો? ઇમારત. શું આવ્યું અહીંયા? ઈ. ઇમારત. ઈ. ઇસ્ત્રી. ઈ. ઇસ્ત્રી. ઈ. ઈયળ. ઈયળ શેમાં હોય બાળકો? વટાણામાં હોય, પાન ઉપર રહેતી હોય ને. અમુક લીલા શાકમાં ઈયળ નીકળે. તમે જ્યારે મમ્મી સાથે બેસો ત્યારે જોજો. ઈયળ. ઈ. ચલો, ઈ કેવી રીતના લખશું બાળકો? જુઓ, આ કૌ કર્યો, આ કૌને અંદર લીધો, આ આપણો દ થયો, આ દને ઉપર લાઈન લીધી, એટલે શું થઈ ગયું? ઈ. ઈ લખો. જુઓ, પહેલાં આપણે આ ગૂંટશું ઈ, એના પછી ઈ ગૂંટીને ઈ પોતાની મેતે લખતા શીખશું. તો જો પહેલાં તમે ગૂંટશો એટલે તમને બરાબર ઈ લખતા આવડી જશે બાળકો. ઈ. જો હવે લખવાનું છે. જો આ ઈ. જો ઈ ઇમારત, ઈ ઈયળ, ઈ ઇસ્ત્રી. જોયું બાળકો? ઈ કેવી રીતના લખ્યું? તો આપણે ચિત્ર પરથી સ્વર શીખ્યા અને લખતા શીખ્યા. જો હવે આ અહીંયા શબ્દ આપેલા છે. હા, હવે આ ઈની માત્રા છે. આ છે ને ઈ, આવી રીતના ઈની માત્રા છે. તો આપણે આ શબ્દમાં ઈની માત્રા મૂકી વાંચવાનું અને અહીંયા પાછું લખશું. ચલો, ક. જો અહીંયા જગા છોડેલી છે. જુઓ, આ વચ્ચે જગા છોડી છે ને, અહીંયા લાઈન છે. ક વી. ઈની માત્રા મૂકીએ એટલે કવિ. તો અહીંયા આપણે કવિ લખીએ. જુઓ, આવી રીતના લખાય. રવિ. આ રવિ લખ્યું. ગતિ. આ ગતિ થયું. યતિ. યતિ. બરાબર બાળકો? ચલો, હવે અહીંયા જે ચિત્ર દેખાય છે તેના પરથી આપણે મૂળાક્ષર શીખશું. આ શું છે બાળકો? ક્યાં હોયા? આને કહેવાય ધજા. ધજા ક્યાં હોય? મંદિરની ઉપર હોય. ધજા એટલે ધ આવ્યો. આ છે ધ. આ શું છે બાળકો? રામ ભગવાન પાસે હતું ને, રામ ભગવાન પાસે હોય છે મંદિરમાં ધનુષ. ધ. આ શું છે બાળકો? જુઓ, ઘણી બધી ગાયો છે. દેખાય છે? આ બધી ગાયો છે. ગાયોનું ટોળું છે. એ ટોળુંને શું કહેવાય? શું કહેવાય બાળકો? ધણ. એટલે ધ. ચિત્ર પરથી આપણે મૂળાક્ષર શીખ્યા. હવે ધ કેવી રીતના લખવાનો છે જોજો. હા બાળકો, આ મરોળ. આ મરોળને અંદર લીધું, આ મરોળને અંદર લઈ નીચે એટલે દ થયો. એનાથી આગળ આ દ થઈ લાઈન ઉપરથી નીચે એટલે દ. જો આ ઘૂંટવાનું છે અને પછી પોતાની મેતે લખવાનું છે. બરાબર ધ્યાનથી જોજો, બહુ સહેલું છે ધ લખવાનું. દ આવડી ગયો એટલે ધ પણ આવડી જ જાય. જો આવી રીતના ઘૂંટ્યું પહેલાં. હવે આપણે લખશું. ધજા. ધનુષ. ધણ. ધાક. ધજા. બરાબર બાળકો? ચલો, વાંચીએ અને લખીએ. અહીંયા શબ્દ આપેલા છે તે વાંચશું અને લખશું. આધાર. આધાર. ધારક.
ધારક, ધાક, ધાક, ઉધાર, ઉધાર. જો ધીરજના ફળ મીઠા. ધીરે 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 લખતા વાંચતા બાળકોએ શીખવાનું તો આવડી જ જાય તમને. દરરોજ તમે વિડીયો જુઓ અને એ પ્રમાણે તમે લખતા જાઓ અને વાંચતા જાઓ એટલે તમને ભણવાનું સહેલું થઈ અને આવડી જાય. આ વિડીયો જરૂરથી જોજો બાળકો. થેન્ક યુ.